જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 આ ભરતીની રાહ જોઈને લાખો ઉમેદવાર મિત્રો તૈયારી કરી રહ્યા છે, પરંતુ ભરતીની વાત તો દૂર રહી, હજી સુધી નવા આરઆર પણ જાહેર નથી થયા। જે રિક્વાયરમેન્ટ રૂલ્સ છે તે પણ જાહેર નથી થયા, અને વાત જોઈએ તો જૂના નિયમો છે તદુપરાંત આવનારા નવા નિયમો છે તેમાં કેટલી વિસંગતતાઓ હશે, કેટલાક ફેરફારો હશે, તે કયા કયા ફેરફારો છે તેમને ધ્યાનમાં રાખીને વિડીયોની અંદર તમામ માહિતી જોવાની છે। તેમાં સૌપ્રથમ વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબની અધ્યક્ષતામાં ઘણી બેઠકો મળી ગઈ છે। તે બેઠકોની અંદર પોલીસ ભરતી તદુપરાંત પોલીસ ભરતીની પરીક્ષા તદુપરાંત તેના નિયમો મુદ્દે ઘણી ચર્ચાઓ પણ કરવામાં આવેલી છે, અને તે તમામે તમામ ચર્ચાઓની ફાઇલ છે તે સીએમઓ ઓફિસ સુધી પણ પહોંચી ગઈ છે, અને સીએમ ભૂપેન્દ્ર પટેલના રિવ્યૂ બાદ 15 ડિસેમ્બર સુધીમાં નવા ભરતીના નિયમો જાહેર થવાના હતા। જોકે 15 જાન્યુઆરી મતલબ કે એક મહિનો તે વાતને પણ થઈ ગયો, હજી સુધી નવા આરઆર જાહેર કરવામાં નથી આવ્યા, અને આ આરઆર છે તે લગભગ 10 વર્ષને ધ્યાનમાં રાખીને પોલીસ ભરતીના નવા નિયમો જાહેર થવાના હતા, જોકે તે હજુ સુધી નથી થયા। અમને તેનાથી આગળ વાત કરીએ તો જેટલી જગ્યાઓ હતી કેટલી ભરતી બહાર પાડવાની છે આની વિગતો છે તે હાઈકોર્ટે માંગી હતી, કારણ કે ભરતીમાં પણ ઘણા વિલંબો થતા હતા। તેમને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટની અંદર સુઓ મોટો દાખલ કરવામાં આવેલી હતી, જેમાં હાઈકોર્ટના ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માહીની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસ બેડામાં ખાલી પડેલી જગ્યાઓ વિશે રજૂઆત પણ કરવામાં આવી હતી। ગુજરાત હાઈકોર્ટે સરકારને સવાલ કર્યા છે કે જેટલી બાકી રહેલી જગ્યાઓ છે અને કેટલી જગ્યાની તમારે ભરતી બહાર પાડી છે તે તમામે તમામ વિગત હાઈકોર્ટને આપો। પોલીસ કર્મીઓ મુદ્દે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા માટે કોર્ટનો આદેશ પણ કરાયો હતો, જેમાં પોલીસ કર્મીઓના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો લીધી। જોકે 31 ડિસેમ્બર 2023 સુધીમાં સરકાર પાસે જે પોલીસ બેડાની અંદર ખાલી જગ્યાઓ હોય તે તમામે તમામ જગ્યાઓની માહિતી માગવામાં આવેલી હતી, અને ગુજરાત સરકારે આને જવાબ પણ આપી દીધો હતો। પરંતુ વાત કરીએ તો આ મુદ્દેની નેક્સ્ટ સુનાવણી છે તે 30 જાન્યુઆરી 2024ના રોજ કરવામાં આવશે। જ્યાં મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, આ મુદ્દેની સુનાવણી છે તે 30 જાન્યુઆરી 2024ના રોજ કરવામાં આવશે, મતલબ કે 30 તારીખે આની સુનાવણી થશે। બની શકે કે ત્યાં સુધીમાં આરઆર આવે પણ અને ના પણ આવે, કારણ કે 30 જાન્યુઆરીએ આ સુઓ મોટો અંગે સુનાવણી કરવામાં આવશે। બની શકે ત્યાર પછી નવી ભરતી જાહેર કરવામાં આવે। જો હજી સુધી નવા આરઆર નથી આવ્યા તો તેમની પાછળનું એક કારણ આ પણ હોઈ શકે। હવે જોઈએ તો જે જૂની ભરતી હતી તે જૂની ભરતીના નિયમો કંઈક કઈ રીતના હતા, મતલબ કે જે પાછળની ભરતી હતી 2021-22ની તે ભરતીના નિયમો કંઈક આ રીતના હતા, જેમની અંદર વય મર્યાદા છે તે લઘુત્તમ 18 વર્ષથી લઈને મહત્તમ 34 વર્ષ સુધીના દરેક ઉમેદવાર મિત્રો આ ભરતીની અંદર ભાગ લઈ શકતા હતા। અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત છે તે 12 ધોરણ પાસ કરેલું હોવું જોઈએ, અથવા તો ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટી વિભાગના ઠરાવમાં જણાવ્યા મુજબ ધોરણ 12ને સમકક્ષ કોઈ પણ પરીક્ષામાં ભાગ લીધેલો હોવો જોઈએ, મતલબ કે તે પરીક્ષા તમે પાસ કરેલી હોવી જોઈએ। આ તમામે તમામ ઉમેદવાર મિત્રો છે તે આ પરીક્ષાની અંદર ભાગ લઈ શકતા હતા, અને આ ભરતીની અંદર પણ ભાગ લઈ શકતા હતા। પરંતુ વાત કરીએ તો આવનારા નવા આરઆરની અંદર લઘુત્તમ જે વય મર્યાદાઓ છે તદુપરાંત શૈક્ષણિક લાયકાત છે, આમની અંદર પણ સુધારા વધારાઓ જોવા મળી શકે છે। જોકે મીડિયાના માધ્યમથી એવી પણ ઘણી માહિતી મળી રહેલી છે કે શૈક્ષણિક લાયકાતની અંદર પણ સુધારો કરવામાં આવશે, મતલબ કે 12 પાસની જગ્યાએ ગ્રેજ્યુએશન કરવામાં આવી શકે છે। તદુપરાંત શારીરિક ધોરણોની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ છે તે 162 સેન્ટીમીટર, જે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો છે તેમના માટે ઊંચાઈ 162 સેન્ટીમીટર, તદુપરાંત છાતી છે તે ફૂલાવ્યા વગરની 79 સેન્ટીમીટર અને ફૂલાવેલી 84, મતલબ કે તમારે છાતીનો ફૂલાવો ઓછામાં ઓછો 5 સેન્ટીમીટર તો હોવો જ જોઈએ, અને વજન છે તે 50 કિલોગ્રામ રહેશે। તદુપરાંત અનુસૂચિત જનજાતિના ઉમેદવારો છે તે સિવાયના તમામે તમામ ઉમેદવારો માટે ઊંચાઈ છે તે 165 રહેશે, અને છાતીનો ફૂલાવો સેમ ટુ સેમ રહેશે, મતલબ કે 79 ફૂલાવ્યા વગરની અને ફૂલાવેલી 84। ત્યાર પછી આગળ જોઈએ તો મહિલા ઉમેદવારો માટે જે મૂળ ગુજરાતના અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો છે
તેમને 50 સેમી ઊંચાઈ અને તે સિવાયની તમામ મહિલા ઉમેદવારોને 155 સેન્ટીમીટર ઊંચાઈ જોશે અને વજન છે તે સમાન જ રહેશે, મતલબ કે 40 કિલોગ્રામ બંનેમાં સરખો જ રહેશે. હવે વાત કરીએ નવા આરઆર વિશેની, તો નવા આરઆરની અંદર લઘુત્તમ શારીરિક ધોરણોની અંદર પણ ફેરફારો કરવામાં આવી શકે છે, મતલબ કે ઊંચાઈની અંદર ફેરફારો કરવામાં આવી શકે છે. તદુપરાંત છાતીના માપદંડો રાખવા કે કાઢી નાખવા તેમના માટે પણ ચર્ચાઓ કરવામાં આવેલી હતી અને વજન છે તે આનો આ જ રહી શકે છે, મતલબ કે મિનિમમ 50 કિલોગ્રામ વજન રહી શકે છે. અને તેનાથી આગળ જોઈએ તો જે નવા આરઆર છે તેમને ધ્યાનમાં રાખીને મીડિયાના માધ્યમે જે માહિતી મળેલી હતી તે જોઈએ તો પોલીસ અને ફોરેસ્ટ બંનેની ફિઝિકલ પરીક્ષા છે તે એકસાથે લેવામાં આવી શકે તેવી પણ માન્યતાઓ હતી. જે માહિતી છે તે મીડિયાના માધ્યમથી મળેલી હતી. ફિઝિકલ જો બંને એકસાથે લેવું હોય તો કોન્સ્ટેબલની અંદર તમારે 5 કિલોમીટર રનિંગ આવતું, જ્યારે ફોરેસ્ટની વાત કરીએ તો ફોરેસ્ટની અંદર માત્ર ને માત્ર 1600 મીટર રનિંગ આવે છે. જો બંનેના ફિઝિકલ એકસાથે લેવા હોય તો ફિઝિકલ એકસાથે લેવા માટે કોમન ઇલાઇજેબલ ટેસ્ટનું આયોજન કરવામાં આવી શકે, જેની અંદર લગભગ 2400 મીટર ગ્રાઉન્ડ રાખવાની પણ ચર્ચાઓ થઈ હતી. અને ગ્રાઉન્ડ બાદ વાત કરીએ કે પોલીસ હોય કે ફોરેસ્ટ બંનેના પીએસટી અને પીઈટી ટેસ્ટ તો સમાન જ રહેશે. જ્યારે જૂની ભરતીની વાત કરીએ તો ગઈ પોલીસ ભરતીની અંદર 5 કિલોમીટર રનિંગ આવતું અને રનિંગને માર્ક્સની અંદર કંઈક આ રીતના ડિવાઈડ કરવામાં આવેલા હતા. જો 20 મિનિટ અથવા તો તેનાથી ઓછી મિનિટમાં પૂર્ણ કરે ઉમેદવાર તો તેમને પૂરેપૂરા 25 માર્ક મળવાપાત્ર રહેતા હતા. તેવી જ રીતે અહીંયા માર્કિંગ સિસ્ટમ પણ આખું દર્શાવવામાં આવેલું છે. જો 25 મિનિટ કરતાં વધુ સમયમાં દોડ પૂર્ણ કરશે તો તેમને ફેલ કરવામાં આવશે અને 24 મિનિટ અને 25 મિનિટની વચ્ચે કરશે તો તેમને 10 માર્ક મળવાપાત્ર થશે. તે જ રીતે મહિલા ઉમેદવારો માટે પણ 1600 મીટર દોડ છે તે મહત્તમ 9 મિનિટ ને 30 સેકન્ડમાં પૂર્ણ કરવાનો ટાઈમ હતો. જો 7 મિનિટ અથવા તો તેના કરતાં ઓછી મિનિટમાં દોડ પૂર્ણ કરે તો તેમને પૂરેપૂરા 25 માર્ક મળવાપાત્ર હતા અને 9 મિનિટ ને 30 સેકન્ડ કરતાં વધારે ટાઈમ વયો છે તો તેમને નાપાસ ગણવામાં આવતા હતા. આવી રીતે છે તે ફિઝિકલનું ગ્રાઉન્ડ લેવામાં આવતું હતું. પરંતુ નવી ભરતીની અંદર નવા આરઆરની અંદર 2600 મીટરની વાત ચાલી રહી છે. જો 2600 મીટર હશે તો ફોરેસ્ટ અને એલઆરડી કોન્સ્ટેબલ તથા પીએસઆઈ આ બંનેના ગ્રાઉન્ડ સાથે લેવામાં આવી શકે છે. તદુપરાંત મહત્ત્વની વાત કરીએ તો જૂની ભરતીની અંદર લેખિત પરીક્ષાનો સિલેબસ કંઈક આ રીતનો હતો, જેમાં ખાસ કરીને પરીક્ષા છે તે 2 કલાકનો ટાઈમ આપવામાં આવતો હતો અને 100 માર્કનું પેપર આવતું હતું અને 100 MCQ હતા. અને આ પ્રશ્નપત્રની અંદર સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, કોમ્પ્યુટર જ્ઞાન, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, માનસિક ક્ષમતા, વિજ્ઞાન તેમજ ભારત બંધારણના પાયાના સિદ્ધાંતો, ભારતીય ફોજદારી અધિનિયમ 1860, ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 અને ભારતીય પુરાવા અધિનિયમ 1872ને લગતા પ્રાથમિક પ્રકારના પ્રશ્નો આવરી લેવામાં આવશે. આ રીતની લેખિત પરીક્ષાનો સિલેબસ દર્શાવવામાં આવેલો હતો અને આ લેખિત પરીક્ષાનું માધ્યમ છે તે ગુજરાતી રહેશે. લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે લઘુત્તમ લાયકાત છે તે 40% રહેશે, મતલબ કે 100માંથી મિનિમમ તમારે 40 માર્ક લાવવા જ પડશે તો જ તમને પાસ ગણવામાં આવશે. અને હવે વાત કરીએ આવનારી નવી કોન્સ્ટેબલ ભરતી 2023-24ના નવા આરઆરની અંદર નવો સિલેબસ કંઈક આ રીતનો આવી શકે છે. વાત કરીએ તો પરીક્ષા છે તેને 2 વિભાગમાં લેવામાં આવી શકે. પ્રથમ વિભાગની અંદર 80 માર્કનું પેપર હશે, જ્યારે વિભાગ 2ની અંદર મતલબ કે વિભાગ 2ની અંદર 120 માર્કનું પેપર હશે. અને આના માટે તમને કુલ 3 કલાકનો ટાઈમ આપવામાં આવશે અને પેપર છે તે 80 + 120 200 માર્કનું પેપર હશે અને 3 કલાકનો સમય હશે. અને આમનો પણ સિલેબસ જાહેર કરવામાં આવી શકે છે. જ્યાં મિત્રો આવનારા નવા નિયમોની અંદર આટલા સુધારાઓ થઈ શકે છે. માત્ર ને માત્ર શક્યતાઓ છે જે મીડિયાના મારફતે જે માહિતી મળેલી છે તે બધી માહિતી આ વિડીયોની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. જોકે હજુ ફાઇનલ આરઆર નથી આવ્યા. ફાઇનલ આરઆર આવી ગયા બાદ જાણી શકાશે કે આખરે પોલીસ ભરતીની અંદર કેટલા સુધારા વધારા થયા છે. અને ફાઇનલ આરઆરની વાત કરીએ તો ફાઇનલ આરઆર છે તે લગભગ 30 જાન્યુઆરી પછી જાહેર કરવામાં આવી શકે છે. તેમનું કારણ તમે આગળ જોઈ લીધું છે કે શા માટે 30 જાન્યુઆરી પછી ફાઇનલ આરઆર છે તે જાહેર કરવામાં આવી શકે છે. જોકે ફાઇનલ આરઆરની ફાઇલ છે તે ઓલરેડી તૈયાર થઈ ચૂકી છે
અને CMO ઓફિસ સુધી પણ પહોંચી ગઈ છે, પરંતુ હજી સુધી આરઆર જાહેર કરવામાં નથી આવ્યા. તો હવે જોઈએ કે આખરે નવી ભરતી પ્લસ નવા આરઆર છે તે કેટલા ટાઈમ સુધીમાં જાહેર કરવામાં આવે છે.